આજે જે વાત કરવા જઈ રહ્યા છે એ અમદાવાદમાં બનેલી એક સાચી ઘટના છે. એક એવી કહાની જે પ્રેમ, નફરત અને સૌથી ઉપર માફી એટલે કે ક્ષમા આ બધી લાગણીઓની ઊંડી ગલીઓમાં આપણને લઈ જશે. વાત છે વર્ષ 2002ની અને શહેર છે અમદાવાદ. આમ તો આ ખાલી એક શહેર કે એક સાલની વાત નથી, પણ એક એવા સમયની વાત છે જેણે કેટલાય લોકોના જીવનને હચમચાવી નાખ્યા હતા. પણ ક્યારેક એવું બને ને કે પ્રેમ જેવી પવિત્ર ભાવના પર નફરત હાવી થઈ જાય? શું થાય ત્યારે? બસ આ જ સવાલ આખી કહાનીનો પાયો છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. તો ચાલો આ કહાનીની શરૂઆત ક્યાંથી થઈ એ જોઈએ. વાત છે બે પાત્રોની અને એમના સંબંધની એક ખૂબસૂરત શરૂઆતની. આ બધી વાતની શરૂઆત થઈ અમદાવાદની એક કોલેજમાં. એક હિન્દુ છોકરી અને એક મુસ્લિમ છોકરો, બંને સાથે ભણતા હતા. પહેલાં તો બસ ભણવાને લગતી વાતો, નોટ્સની આપલે, ચોપડીઓ શેર કરવી, અને બસ આમ કરતાં કરતાં જ એમની વચ્ચે ખાસ સંબંધ બંધાઈ ગયો. એમનો જે સંબંધ હતો ને એ બહુ જ સહજ રીતે આગળ વધ્યો. પહેલાં તો ક્લાસમેટ્સ, પછી વાતો વધતી ગઈ અને મિત્રો બન્યા. અને જોતજોતામાં આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એની કદાચ એમને પોતાને પણ ખબર ના પડી. પણ કહેવાય છે ને કે દરેક પ્રેમ કહાનીમાં એક વળાંક આવે છે. એમનો રસ્તો પણ એટલો સહેલો નહોતો, અને અહીંથી જ એમના જીવનમાં શરૂ થયો સંઘર્ષનો પહેલો તબક્કો, પરિવારનો વિરોધ. હવે જો બંને પરિવારોનો જે રિસ્પોન્સ હતો ને એમાં જમીન આસમાનનો ફરક હતો. છોકરીના પરિવારે તો આ સંબંધનો સખતમાં સખત વિરોધ કર્યો, એટલું કે એમણે પોતાની દીકરીને માફ કરવાની ના પાડી દીધી. બીજી તરફ છોકરાના પરિવારે પણ શરૂઆતમાં તો વિરોધ કર્યો, પણ એ યુવાનમાં એટલી હિંમત હતી કે એણે જેમ તેમ કરીને પોતાના ઘરનાને મનાવી લીધા અને બંનેને સાથે રહેવાની પરવાનગી મળી ગઈ. આટલો બધો વિરોધ એ છતાં એમણે હાર ન માની. નક્કી કરી લીધું કે લગ્ન તો કરવા જ છે, અને આ નિર્ણય જ એમના પ્રેમ અને હિંમતનો સૌથી મોટો પુરાવો હતો. પણ લગ્ન પછી એ યુવતીની જિંદગી મુશ્કેલીઓથી ઘેરાઈ ગઈ. એક તરફ એના મા બાપે એને માફ જ ન કરી. એણે કેટલીય વાર કોશિશ કરી વાત કરવાની, પણ બધું નકામું. અને બીજી તરફ પતિના ઘરે એનો પતિ તો નોકરીએ જતો રહે, એ પછી એના સાસરિયાના મહેણાટોણા, નફરત અને તિરસ્કાર બધું એને સહન કરવું પડતું. એ લોકો જાણતા હતા કે હવે આ ઘર સિવાય એની પાસે કોઈ બીજો સહારો નથી. એ બિલકુલ એકલી પડી ગઈ હતી. હવે આ કહાનીમાં એક એવો વળાંક આવે છે જ્યાં એમનો અંગત સંઘર્ષ શહેરના એક મોટા સામાજિક સંઘર્ષ સાથે ભળી જાય છે, અને આ જ વળાંક એમના નસીબને હંમેશ માટે બદલી નાખે છે. ફરીથી આપણે આવી ગયા છીએ વર્ષ 2002 પર, અમદાવાદ, જ્યાં હિન્દુ મુસ્લિમ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. શહેરની હાલત દિવસેને દિવસે બગડી રહી હતી. લોકો ડરમાં જીવી રહ્યા હતા. રોજનું જીવન જાણે થંભી ગયું હતું. ચારે તરફ બસ હિંસાનો માહોલ. ક્યાંક ગાડીઓ સળગી રહી છે તો ક્યાંક પથ્થરમારો થઈ રહ્યો છે. ઠેર ઠેર લોકોના ટોળા એકબીજા સાથે અથડાઈ રહ્યા છે. આ બધું જાણે રોજની વાત બની ગઈ હતી. ભય અને અવિશ્વાસ હવામાં ફેલાઈ ગયો હતો. અને આ જ ડરાવણા માહોલની વચ્ચે આપણી આ કહાણી એના સૌથી દુઃખદ, સૌથી કરુણ અંત તરફ આગળ વધે છે. અહીં જે બનવાનું છે એ સાંભળીને કદાચ આપણે અંદરથી હલી જઈએ. અને પછી એ દિવસ આવ્યો. એ દિવસ જેણે બધું જ ખતમ કરી નાખ્યો. એ દિવસે એનો પતિ જેમ તેમ કરીને પોતાના વિસ્તારમાંથી ઓફિસ માટે નીકળી ગયો હતો. એ દરમિયાન એમના વિસ્તાર પર હિન્દુઓ તરફથી પથ્થરમારો થયો, આગ લગાડવાના બનાવો બન્યા. અને આ બારના હુમલાનો ગુસ્સો એ યુવકના પરિવારજનોએ કોના પર કાઢ્યો ખબર છે? એ યુવતી પર, ઘરની વહુ પર. અને બધાએ ભેગા મળીને એને જીવતી સળગાવી દીધી. બારની નફરતની આગ ઘરમાં પ્રવેશી અને એક નિર્દોષને ભરખી ગઈ. જ્યારે આ ભયંકર સમાચાર એ યુવતીના મા બાપને આપવામાં આવ્યા, ત્યારે એમના પર તો જાણે આબ તૂટી પડ્યું. એમને જે આઘાત લાગ્યો એની તો એમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને અહીં આ ઘટના પછી આ કહાનીનો સૌથી મોટો અને સૌથી ઊંડો બોધ સામે આવે છે. આ વાત છે એ મા બાપની પીડાની, એમના પસ્તાવાની અને ક્ષમા, માફીના સાચા અર્થની. દીકરીના ગયા પછી એના મા બાપને બસ એક જ વિચાર આવ્યા કરતો હતો. આપણી દીકરી તો નાદાન હતી, એની ઉંમર કાચી હતી, પણ આપણે તો સમજદાર હતા ને. એમને થયું
કે જો આપણે એને માફ કરી દીધી હોત, જો એને થોડોક પણ સપોર્ટ આપ્યો હોત, તો આપણને ખબર પડત કે કેટલા દુઃખમાં છે. કદાચ આપણે એને ઘરે પાછી લઈ આવ્યા હોત અને આજે જીવતી હોત, આપણી સાથે હોત. અને આ જ આખી કરુણ ઘટનાનો સાર છે કે ક્ષમા એ ખરેખર મનનું એક અમૂલ્ય ઘરેણું છે. એક એવું ઘરેણું જે જો સમયસર પહેરી લેવામાં આવે ને તો કદાચ કેટલીય જિંદગીઓ બરબાદ થતા બચી જાય. તો આ કહાની આપણને બધાને અંતમાં એક સવાલ પૂછે છે. શું આપણે ક્યારેક આપણા ગુસ્સાને, આપણા અહંકારને બાજુ પર મૂકીને સંબંધોને બચાવવા માટે સાચા દિલથી કોઈને માફ કરી શકીએ છીએ? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.